ગણપતિ બાપા જય અંબેમાં મિત્રો ને જય મહાદેવ। હું છું શોભના જોશી। મિત્રો શ્રાવણ મહિનો આવે છે એટલે શ્રાવણ મહિનાના તહેવારમાં તો મિત્રો આપણે કેવું કા શ્રાવણ મહિનો આવે એટલે બધા તહેવાર યાદ આવે, કેમ ના આવે પિયરની યાદ। મિત્રો સાતમ આઠમ આવે છે અને આઠમ તો ભગવાન જન્માષ્ટમી। વિચાર તો કરો, શ્રાવણ મહિનામાં જન્માષ્ટમી આવે છે। એ મહાદેવ ને મારા હર ને હરિનો કેટલું મિલન છે। અને જોવા જાવ ને તો રક્ષાબંધન બી મિત્રો શ્રાવણ મહિનામાં આવે છે। બળેવ પણ કહી શકીએ છીએ અને નારેડી પૂનમ પણ કહી શકીએ છીએ। અને ભાઈ બહેન જો દૂર રહેતા હોય, કોઈ સ્કૂલમાં જતા હોય, કોઈ ભાઈ બહેન બહારગામ રહેતા હોય, વિદેશ રહેતા હોય, તો ભાઈ આવે એ મસે રક્ષાબંધનના દિવસે આવે છે ભાઈ બહેનના ઘરે અને બેન આશીર્વાદ આપે છે અને ભાઈ રાખડી પહેરાવે છે અને રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે મિત્રો। અને બેન આશીર્વાદ આપે છે કે એની આયુષ સંપત્તિ વધે અને ખૂબ બેનના આશીર્વાદ લેજો મિત્રો। 5 મિનિટ બેન કને બેસીને તો જુઓ અને ભાઈ બહેનનો કેટલો પ્રેમ હોય છે મિત્રો। અને તમે કોક ટાઈમ બેનને પૂછો કે શું દુઃખ છે, એ તો કોક ટાઈમ પૂછો। ભાઈ જ્યાં દૂર રહેતા હોય, બેન દૂર રહેતા હોય તો મારા મિત્રો જાજો બેનને ત્યાં જાજો અને બેનના આશીર્વાદ લેજો અને બેનને કહેજો કે બેન તારી કાંઈ તકલીફ હોય તો હું દૂર કરું। અને તમે તો મારા યુટ્યુબના મિત્રો છો, તો મારા બધા ભાઈઓ બહેનો બધામાં મહાદેવના આશીર્વાદ લેજો, બહેનોના આશીર્વાદ લેજો મિત્રો। અને એવું છે કે બળેવનો તહેવાર મિત્રો, કેમ કે બલિરાજાને બી લક્ષ્મીજીએ રાખડી પહેરાવી હતી, કેમ કે ભગવાનને છોડાવવા હતા। વિષ્ણુ ભગવાન દ્વારપાલ હતા એટલે એ પણ બળેવ પણ એ મસી ઉજવીએ છીએ બલિરાજાની, તો આપને ખબર જ છે। અભિમન્યુને પણ રાખડી પહેરાવી હતી કુંતા માતા, એ પણ આપને ખબર જ છે મિત્રો। અને એક એવું છે કે દ્રૌપદીએ પણ એક કૃષ્ણ ભગવાનને પાટો બાંધ્યો હતો, એ પણ આપણે કૃષ્ણ ભગવાન એના શિર પૂર્યા હતા। એવો તો કેટલો અનેક વાતો છે, અનેક ભગવાનની વાતો છે મિત્રો, જેટલી નહીં કરવું એટલી ઓછી છે મિત્રો। અને મારા મહાદેવ કરે તો તમે તમારે બેનનો કોઈ આશીર્વાદ લેજો અને કહેજો મિત્રો કે શું તકલીફ છે બેનની। અને ભાઈ યાદ કેમ ના આવે મિત્રો? રક્ષાબંધન છે તો ભાઈ બહેનનો તહેવાર ઉજવજો અને બેનના ઘરે જાજો। જો મારો વિડીયો સારો લાગે તો શેર કરજો। રક્ષાબંધનનો ખૂબ ખૂબ ધન્યવાદ છે, ખૂબ આભાર છે। અને આ યુટ્યુબની બેનના આશીર્વાદ પણ લઈ લેજો અને હું આશીર્વાદ જ દઉં છું મિત્રો મારા ભાઈઓને। ખૂબ ખૂબ ધન્યવાદ। જય મહાદેવ।